નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે અગત્યનો એવો બંધારણ વિષય છે એ બંધારણ વિષયની આપણે સંપૂર્ણ વિડીયો સિરીઝ બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વિડીયો સિરીઝના આપણે સૌથી પહેલા અભ્યાસક્રમ એટલે કે આખા સંપૂર્ણ વિડીયો સિરીઝમાં તમને કયા ટોપિક અને એ ટોપિકની અંદર કેવી કેવી ચર્ચા આપણે કરવાની છે એ તમામ વિગતે માહિતી આપણે સૌથી પહેલા બંધારણના અભ્યાસક્રમમાં મેળવીએ. એમાં સૌથી પહેલા આપણે બંધારણની ચર્ચા શરૂ કરશું બંધારણની પ્રસ્તાવનાથી એટલે કે બંધારણનો પરિચય મેળવશું અને એમની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરશું. મિત્રો આ જે વિડીયો સિરીઝ છે આ વિડીયો સિરીઝમાં તમને ઓછા સમયમાં મતલબ કોઈ પણ એક્સ્ટ્રા વધારાની ચર્ચા કર્યા વગર તમારો જરા પણ કિંમતી સમય બગાડ્યા વગર સંપૂર્ણ અને કોન્સેપ્ટ બેઝ આખી ચર્ચા આપણે લેવાની છે. સાથે સાથે આપણે દરેક ટોપિક જે ટોપિક આપણે ભણી લેશું ભણવાનો ટોપિક પૂરો થઈ જશે એટલે તરત જ એ ટોપિકની પાછળ આપણે ભૂતકાળની જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ આવરી લેવાના છે જેથી કરી તમને અંદાજ આવી શકે કે ભૂતકાળમાં આવા પ્રશ્નો પૂછાણા છે અને ભવિષ્યમાં હવે આ ટોપિકમાંથી આવા પ્રશ્નો આવી શકે છે એટલે એ ટોપિકને કઈ રીતના તમારે તૈયાર કરવો. સાથે સાથે તમને દરેક ટોપિકના ફોટોગ્રાફ્સ પણ મળશે મતલબ આપણે કોઈ વ્યક્તિ વિશે વાત કરીએ છીએ કે કોઈ ઘટનાક્રમ વિશે વાત કરીએ છીએ તો એમના જેટલા પણ અવેલેબલ ફોટોગ્રાફ્સ છે એ પણ આપણે રજૂ કરશું જેથી કરી તમે ફોટોના માધ્યમથી આપણું જે માનવ મગજ હોય એ ફોટોને જોવે એટલે તરત ફેક્ટ હે એમને કેપ્ચર કરી લે તો તમે ફોટોના માધ્યમથી બહુ સરસ રીતના યાદ કરી શકો એમ દરેક ટોપિક સાથે એમના ફોટોગ્રાફ્સ પણ આપણે મૂકીશું. અને દરેક ટોપિકમાં માત્ર ફેક્ટ આધારિત નહીં ફેક્ટ તો તમને ઘણી બધી પુસ્તકો ઘણી બધી જગ્યાએથી મળી જાય પણ દરેક ટોપિકમાં જે જરૂરી કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ વાઇઝ અને આપણે દરેક મુદ્દાના કેન્દ્રમાં આસપાસનો જે ઘટનાક્રમ છે એમને સમજી એક આખો કોન્સેપ્ટ ક્લિયર કરશું. એમના પછી એમના આધારિત જે ફેક્ટ છે એમને પણ જોશું અને સૌથી અગત્યનું તમને આઈએમપી અનુચ્છેદનું લિસ્ટ પણ આપતો જઈશ કે ભાઈ આ ભાગમાંથી તમારે આટલા અનુચ્છેદ છે આઈએમપી છે કુલ આટલા અનુચ્છેદ છે જેમાંથી આપણા આટલા અનુચ્છેદ છે આપણે અગત્યના બને છે અને આ અનુચ્છેદ છે મિત્રો હું તમને કહી શકું કે 95-97% ચાન્સીસ છે કે હું તમને જેટલા પણ આઈએમપી અનુચ્છેદ આપણે સાથે મળી ચર્ચા કરશું એમાંથી તમને પૂછાઈ શકે છે. તો આ સંપૂર્ણ ચર્ચામાં આપણે સૌથી પહેલો ટોપિક લેશું બંધારણનો પરિચય એટલે કે આપણે એમની પ્રસ્તાવનાની વિવિધ વાતો કરીશું. એમના પછી આપણે આપણું જે બંધારણ બન્યું એમનો જે ઇતિહાસ છે એ બનવા માટેની જે પૂર્વ ભૂમિકા બંધાણી એમના વિશેની વિગતવાર વાતો કરશું જેના આપણે ટોટલ 3 વિડીયો બનશે એટલે કે બંધારણનો જે ઇતિહાસ છે એના 3 તબક્કા છે કે શું કે કંપની શાસનનો તબક્કો તાજ શાસનનો તબક્કો અને આઝાદ ભારતમાં બંધારણનો વિકાસ. તો આ 3 તબક્કામાં આપણે ઇતિહાસ ભણીશું. એમના પછી બંધારણની લાક્ષણિકતા આપણું જે બંધારણ છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે આપણું બંધારણ છે એ લચીલું પણ નથી અને જડ પણ નથી આવી ઘણી બધી લાક્ષણિકતાઓ આપણા બંધારણ ધરાવે છે તો એ લાક્ષણિકતા વિશે પણ આપણે વાતો કરશું ચર્ચા કરીશું. એમના પછી બંધારણના જે પરિશિષ્ટ છે જે મુખ્ય 8 હતા અને પછી 4 એડિશન થયા તો એ પરિશિષ્ટની પણ માહિતી મેળવશું. આમને પણ આપણે વિગતથી જોશું જેટલા પરિશિષ્ટ જરૂરી છે એમાં ડિટેલથી જોશું ક્યારે ક્યાં પરિશિષ્ટ ઉમેરાણા કયો સુધારો પરિશિષ્ટ રિલેટેડ છે એ પણ આપણે અહીંયા વિગતવાર વાતો કરીશું. આમની સાથે આપણે સૌથી પહેલા 22 ભાગ ભણીએ 22 મુખ્ય અને અન્ય જે 4 પેટા ભાગ છે એમની ચર્ચા કરીએ એ પહેલા આપણે એક શોર્ટકટ ટ્રીકના માધ્યમથી જોઈ જશું કે બધા ભાગના નામ છે એ તમારે કઈ રીતના યાદ રાખવા તો આપણે ભાગની માહિતી પણ મેળવશું. એમના પછી આપણું બંધારણ જે દેશના બંધારણના પ્રભાવથી બનેલું છે એટલે આપણે કહીએ છીએ કે બંધારણના સ્ત્રોત. તો આ જે સ્ત્રોત છે એ કઈ રીતના લેવામાં આવ્યા છે એમાંથી શું બાબત લીધી છે કેટલી સુધારા સાથે લીધી છે તમામ બાબતોની વાતો અને એમની ચર્ચાઓ પણ આપણે આ ટોપિકમાં કરીશું. એમના પછી આપણું બંધારણનું આમુખ તો બંધારણ માટે બહુ અગત્યનું છે. તમને આપણે એટલી વાત કરી શકીએ કે જ્યારે આટલા જે ટોપિક છે આટલા અહીંયા તમે જે નામ જોઈ શકો છો આમાંથી મને પૂછો કે સૌથી આઈએમપી ટોપિક કયો તો હું એમ કહું કે આમુખ.
કેમ કે તમે સિંગલ એક્ઝામ એવી નહીં જોઈ હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની સિંગલ એક્ઝામ એવી નહીં જોઈ હોય જે આમુખમાંથી ક્વેશ્ચન ન હોય, બરાબર. તો આપણે એવી ચર્ચા કરીશું કે કોઈ પણ ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે, જ્યારે આવા કોઈ ખાસ આઈએમપી ટોપિક છે જેમાંથી બહુ બધા ક્વેશ્ચન બને છે, એને થોડું આપણે વધારે ભારાંક સાથે થોડી નવી અને વિશેષ ચર્ચા સાથે ભણીશું. તો બંધારણનું જે આમુખ છે, આમુખ કઈ રીતના બંધારણમાં એડ થયું, ક્યારે થયું, કોણે આ લખ્યું, કોણે એમને રજૂ કર્યું, ક્યારે ક્યારે એમાં સુધારા થયા, તમામ વ્યવસ્થાની આપણે વાતો કરશું. ત્યારબાદ મિત્રો આપણી જે આ બંધારણની વિડીયો સિરીઝ છે એમાં સૌથી વિશેષ વાત આ પણ છે કે આપણે રાષ્ટ્રીય પ્રતીકો વિશે પણ ચર્ચા કરશું. હવે આપણે એમ થાય કે રાષ્ટ્રીય પ્રતીકો વિશે તો આપને ખબર હોય, એમાં અહીંયા આપણે નવી શું ચર્ચા કરીશું. તો રાષ્ટ્રીય પ્રતીકોના આપણે ફોટોગ્રાફ્સ લેશું, સાથે સાથે આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે એ ક્યારે ક્યારે કોણે ફરકાવ્યો, ત્યારે એ કેવા પ્રકારનો ધ્વજ હતો, એમના ફોટોગ્રાફ સહિત આપણે આખી ડિટેલથી માહિતી આપશું. આ ઉપરાંત તમે ક્યાંય ન જોયા હોય એવું એક આપણું ભારતનું પ્રતિજ્ઞાપત્ર અને એક આપણું ઝંડા ગીત, આ બંનેનો ઇતિહાસ, આ બંનેની રચના, આ બંનેની વ્યવસ્થા, આપણા શું કહે કે રાષ્ટ્રીય પ્રતીક તરીકે કઈ રીતના આવી, આમનો પણ આપણે સંપૂર્ણ ઇતિહાસ આવરી લેશું. તો એક પણ પ્રતીક જુઓ, માત્ર આપણે એમ કહીએ કે ભાઈ ભારતની રાષ્ટ્રીય નદી એ ગંગા છે, આપણે એમ કહીએ ગંગાની ડોલ્ફિન છે આપણું રાષ્ટ્રીય જલચર પ્રાણી છે, પરંતુ એમનો ઇતિહાસ, એમનું કઈ રીતના બન્યું, એમને કઈ રીતના પસંદ કરવામાં આવી, આપણું રાષ્ટ્રીય ચલણનું ભાઈ બિરુદ આ છે તો એમને કોના દ્વારા બનાવવામાં આવ્યું, આવી સંપૂર્ણ ડિટેલ. આપણું રાષ્ટ્રીય ઝંડા ગીત આ છે તો એને કોના દ્વારા લખવામાં આવ્યું, ક્યારે લખવામાં આવ્યું, કઈ રીતના એમને પસંદ કરવામાં આવ્યું, પ્રથમવાર ક્યારે ગાવામાં આવ્યું, આવી સંપૂર્ણ ડિટેલ રાષ્ટ્રીય પ્રતીકોની. પછી આપણા જે રાષ્ટ્રીય પ્રાણીઓ અને રાષ્ટ્રીય પક્ષી છે એમની પણ સંપૂર્ણ વિગત, સાથે સાથે સાયન્ટિફિક નામ જે વારે વારે પરીક્ષામાં પૂછાતા હોય. આપણે અહીંયા આખી વિડીયો સિરીઝમાં એવી બાબતને જ પ્રાધાન્ય આપીએ છીએ કે જે આપણા પરીક્ષા લક્ષી છે. એક્સ્ટ્રા એવું નથી કર્યું કે ચાલો એક્સ્ટ્રા ચર્ચા કરી અને બહુ બધા વિડીયો અને બહુ બધા લાંબા વિડીયો બનાવી નાખીએ, એમ નહીં. તમારો સમય ન બગડે, તમે ઓછા સમયમાં વધુ શું કહેવાય કે માહિતી મેળવી શકો અને એમને ગ્રહણ કરી શકો, અને તમારે જાજી પુસ્તકો પણ ન વાંચવી પડે. ઘણું બધું એક સાથે લઈ અને તમને અહીંયા મસ્ત મજાની આખી વિડીયો સિરીઝ બનાવીએ. સાથે સાથે બધા ટોપિકની સાથે એક ચર્ચા તો હું કરું જ છું કે દરેકની સાથે ભૂતકાળમાંથી પૂછાયેલા પ્રશ્નો, અત્યાર સુધી માનો કે કોઈ એવો ભાગ છે જેમાંથી ઓછા એક પણ પ્રશ્ન પૂછાણો છે તો એને પણ આપણે આવરી લેશું. એવું નહીં ગાલો ને હવે એક જ પ્રશ્ન પૂછાણો છે તો આમનું મહત્વ નથી. અહીંયા તમને એવા ભાગ ભણાવશું જે તમે ભૂતકાળમાં કોઈ દી ભણ્યા નહીં હોય, બરાબર. ક્યાંય પણ તમે ક્યાંય સર્ચ મારશો તો પણ ગેરંટીથી નહીં મળે. તમે ભાગ 10 અને 11 ની ડિટેલ ગોતી આવજો, તમને ભણવામાં ક્યાંય નહીં મળે. તો આપણે એવા ટોપિકોને પણ આવરી લેશું. આગળ જોઈએ છીએ એમના પછી આપણે શું કહે કે આટલી વ્યવસ્થા ભણ્યા પછી આપણે બંધારણના એકથી એક ભાગ શરૂ કરશું. હવે ભાગની સાથે સાથે ભાગમાં આપણે કઈ રીતના ચર્ચા કરશું. સૌથી પહેલા આપણે ભાગ જોશું કે આ ભાગ છે એમનું આ નામ છે અને આટલાથી આટલા અનુચ્છેદમાં એ આવેલું છે. પછી એમના જે અગત્યના અનુચ્છેદ છે એ લેશું, અને ત્યારબાદ એમાં અનુચ્છેદ રિલેટેડ જેટલા પણ જરૂરી કોન્સેપ્ટ છે એમની ચર્ચા કરીશું. તો આપણો ભાગ 1 જે છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, એના અનુચ્છેદ 1 થી 4, એ 1 થી 4 નો કોન્સેપ્ટ અને 1 થી 4 માંથી તમારા માટે જે અગત્યના અનુચ્છેદ છે એ, અને એમના રિલેટેડ કોઈ બંધારણીય સુધારા હશે અથવા તો સુપ્રીમ કોર્ટે કોઈ આપેલા ચુકાદા હશે તો એમને પણ આપણે સાથે સાથે આ વિડીયો સિરીઝમાં આવરી લેવામાં આવશે. એટલે સંપૂર્ણ ચર્ચા, પણ સંપૂર્ણ પરીક્ષા લક્ષી. અને સાથે સાથે વિડીયોના અંતે એટલે કે આપણો જે લેક્ચર, માનો ભાગ 1 નો લેક્ચર પૂરો થાય એટલે ભાગ 1 માંથી પૂછાયેલા પ્રશ્નો તો એ તો સાથે દરેકમાં રહેશે જ, ઇનબિલ્ટ છે. કદાચ હું હવે ન પણ બોલું તો પણ એ ઇનબિલ્ટ છે. પછી છે આપણો ભાગ 2. ભાગ 2 નું નામ છે નાગરિકતા, અનુચ્છેદ 5 થી 13. તો આમાં આપણે આપણા ભારતના નાગરિક કોણ કહેવાય, આપણે કેવા સિદ્ધાંતો અપનાવેલા છે, અને ભારતના નાગરિકતા કોણ ન કહેવાય, ભારતની નાગરિકતા કઈ રીતના મળે, કઈ રીતના નાગરિકતા રદ થાય, આ ચર્ચા સાથે સાથે એક સરસ મજાની એક્સ્ટ્રા ચર્ચા, જે માહિતી પરીક્ષામાં 2-4 વખત આવેલી છે પણ તમને ક્યાંય મળી શકે નહીં એવી, એનઆરઆઈ શું છે, પીઆઈઓ શું છે અને ઓસીઆઈ શું છે, આ ત્રણેયની વ્યાખ્યા અને એમના સંબંધિત ચર્ચા કે એનઆરઆઈ કોને કહેવાય, એનઆરઆઈ પાસે કેવા કેવા રાઇટ્સ હોય. છેલ્લે 2021માં જે જીપીએસસીની એક્ઝામ આવી એમાં આ એનઆરઆઈ માંથી એક પ્રશ્ન આવ્યો, 4 વિધાનો આવ્યા, બરાબર. તો
આ એનઆરઆઈ શું છે, પીઆઈઓ શું છે, ઓસીઆઈ શું છે અને એની પાસે નાગરિકતા સંબંધિત કેવા અધિકારો છે એમની પણ ચર્ચા આપણે ભાગ 2 અંતર્ગત જ કરશું. અને ભાગ 2 ની સાથે જ જે ખાસ સીએ અને એનઆરસી નો જે મુદ્દો છે એમને પણ આપણે અહીંયા જ આવરી લીધેલો છે. એમના પછી આપણે વાત કરશું ભાગ 3 ની. ભાગ 3 એટલે કે આપણો મૂળભૂત અધિકાર છે, અનુચ્છેદ 14 થી લઈ અને 35 સુધી. આમ તો 12 થી 35 છે, એમાં 12 અને 13 ની વ્યવસ્થા થોડી અલગ છે. આપણા જે મૂળભૂત અધિકારો છે એ 14 થી 35 ની વાત થાય. તો સૌથી પહેલા તો આ મૂળભૂત અધિકાર શું છે, એની શક્તિઓ શું છે, એને લઈ અને સંરક્ષણ સંસ્થા કઈ છે, સરકાર છે એ નાગરિકને કઈ રીતના મૂળભૂત અધિકાર આપે છે, આ તમામ વાતો બાદ આપણે એક એક મૂળભૂત અધિકાર ભણીશું. એવું નહીં ગાલો સાથે સાથ બધા મૂળભૂત અધિકાર એકી સાથે લઈ લીધા, નહીં. એક એક મૂળભૂત અધિકાર અને એમના એક એક અનુચ્છેદની ચર્ચા કરતા જશું. એમાં સૌથી પહેલો તમને એક એક મૂળભૂત અધિકારના અલગ અલગ વિડીયોઝ મળશે. તો સૌથી પહેલો સમાનતાનો અધિકાર ભણીશું, એમના તમામ અનુચ્છેદની ચર્ચા કરીશું, લોકોને કઈ રીતના અધિકાર મળે છે, એમના સંબંધિત કાયદાઓ શું છે એ ચર્ચા કરીશું. એમના પછી સ્વતંત્રતાનો અધિકાર ભણશું, જેમાં 19 થી 22 અનુચ્છેદની ચર્ચા કરશું. મિત્રો હું તમને એક ખાસ વાત કહું, આ જે બંધારણનો જે ભાગ 3 છે, તમે કોઈ પણ પેપર ઉપાડીને જોઈ લેશો. હું તમને કહું છું કે તમે કોઈ પણ પરીક્ષા આપશો 99% તમને બંધારણના આ ભાગમાંથી પ્રશ્ન મળશે. કોઈ બાય ચાન્સ એકાદું પેપર શું કહેવાય કે હશે જ્યાં મૂળભૂત અધિકારમાંથી પ્રશ્ન નહીં હોય, હશે જ, તમને મળશે જ નહીં, તમે ગમે એટલો પ્રયાસ કરશો. તો આ જે ભાગ છે એ જેટલો આઈએમપી છે એટલી જ આપણે ડિટેલથી વિગતવાર અને સંપૂર્ણ પરીક્ષાલક્ષી ચર્ચા કરશું. જ્યાં જરૂરી છે ત્યાં ચર્ચાને ટૂંકાવશું, પણ જ્યાં જરૂરી છે ત્યાં આપણે વિગતવાર ચર્ચા કરીશું, પણ સંપૂર્ણ શું કહે કે જે જરૂરી છે એમની ચર્ચા કરશું. તો જુઓ, આ તમને જ્યારે આપને ખ્યાલ છે કે બધી પરીક્ષામાં આવે જ છે, તો આપણે આમની ઉપર ટોટલ જુઓ સમાનતાના અધિકાર, સ્વતંત્ર, એક એક સેપરેટ વિડીયો બનાવતા જશું. શોષણ વિરોધનો અધિકાર, એક એક વ્યવસ્થાને ભણતા જશું, 23-24 થી વાતો કરશું. ધાર્મિક જે સ્વતંત્રતા છે 25 થી 28 એમની પણ વાતો કરશું. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર જે 29-30 છે એની વાત કરશું. સાથે સાથે અહીંયા અનુચ્છેદ 31 રદ થયો છે, સંપત્તિનો અધિકાર. એ રદ થયેલા અધિકારની પણ વાતો કરશું. ક્યારે રદ થયો, શું કામ રદ થયો, રદ થવાના કારણો શું હતા, એ સમયની રાજકીય પરિસ્થિતિ શું હતી, તમામ વાતો કરશું. અને અંતે બંધારણીય જે ઈલાજનો અધિકાર છે, અનુચ્છેદ 32 થી 35. તો આ તમામ અધિકારોની વિગતવાર ચર્ચા કરશું. આમના રિલેટેડ જરૂરી કેસ એમની પણ વાતો કરશું. અને જે ફૂલ ચાન્સીસ વાળો ભાગ છે કે અહીંયાથી કન્ફર્મ ક્વેશ્ચન આવવાનો જ છે, બરાબર, એવા ભાગની આપણે સંપૂર્ણ ચર્ચા કરશું. અને એના માટે આપણે ટોટલ 7 સેશનમાં વાતો કરશું. દરેક ટોપિકના તમને અલગ અલગ સેશન મળશે. મતલબ માનો તમને ખબર છે કે આ સમાનતાનો અધિકાર છે એ તો મને આવડે છે, મને એ સમજાઈ ગયો છે, પણ આમાં મારે હજી થોડું કન્ફ્યુઝન છે, તો તમારે આખે આખું ન જોવું પડે, ખાલી આ જ ટોપિક એક જોઈ લો વચ્ચેથી. એ માનો કે તમે આખે આખો એકવાર આપણો અભ્યાસક્રમ પૂરો જોઈ લીધો, હવે બીજી વાર જે ટોપિકમાં ડાઉટ છે તો એ જ ટોપિક તમારે જોવાનું રહે. આખે આખું બધું શું કહે કે ફરીથી તમારે જોઈ અને સમય બગાડવો ન પડે, આવી પણ વ્યવસ્થા થઈ શકે. અને આ તમામ આખે આખી ચર્ચા કર્યા બાદ અંતે આમાંથી અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નો, તો આ જે પૂછાયેલા પ્રશ્નો છે એના પરીક્ષા વાઇઝ પાછું એવું કે ભાઈ જો બિન સચિવાલયમાં આવા પ્રશ્નો આવ્યા છે, તલાટીમાં આવા પ્રશ્નો આવ્યા છે, જીપીએસસી ક્લાસ 1-2 માં આવા ક્વેશ્ચન આવ્યા, એટલે તમને ખબર પડે કે મારે કઈ પરીક્ષા આપવી છે અને એ પરીક્ષામાં આ ભાગમાંથી કે આ ટોપિકમાંથી કેવા ક્વેશ્ચન આવે છે. તો આ રીતના આપણે ભાગ 3 ની સંપૂર્ણ ચર્ચા કરીશું. એમના પછી ભાગ 4. જુઓ, આ વિડીયો સિરીઝની એક આ પણ લાક્ષણિકતા રહેશે. આમ તો આખી વિડીયો સિરીઝ એક ખાસ લાક્ષણિકતાઓ સાથે જ આપણે શરૂ કરી છે, પણ અમુક જે વિશેષ છે જે તમને ક્યાંય નહીં મળે એ હું તમને ખાસ કહું છું કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ 36 થી લઈને 51 સુધીની વાત છે. તમને અહીંયા ખાલી કોઈ જગ્યાએ જાશો, કોઈ જગ્યાએ તમે વિડીયો જોશો તો તમને શું કે ભાગનું નામ આ ફરજિયાત નથી, આમ છે તેમ છે, એમ નહીં. અહીંયા આ તમને બધા અનુચ્છેદ ભણાવવામાં આવશે. એ અનુચ્છેદને લાગુ કરવા માટેના વિશેષ કાયદાઓ અને યોજનાઓની પણ આપણે વિશેષ ચર્ચા કરીશું. તો આખે આખા આ ભાગ 4 છે એમને પણ આપણે બહુ ડિટેલથી અને વિગતવાર સંપૂર્ણ ચર્ચા સાથે અભ્યાસ કરીશું. એમના પછી આપણે ભાગ 5 અને 6, ફરીથી કહું છું, જેમ મેં મૂળભૂત અધિકારમાં કીધું હતું એમ
આ ભાગ પણ એવો છે જ્યાં તમને 99% ચાન્સ છે કે આ ભાગમાંથી તમને પ્રશ્નો મળશે મળશે ને મળશે જ. 1% બાય ચાન્સ કોઈ એક્ઝામ એવી હોય, માનો કે તમે કોઈ શિક્ષક રિલેટેડ જે ટેટ ટાટ ને એવી એક્ઝામો આપવા જાઓ તો ત્યાં અભ્યાસક્રમમાં બંધારણ જાજુ હોતું નથી, તો ચાન્સીસ છે કે અહીંયાથી તમને ક્વેશ્ચન ન મળે. ત્યાં આખા પેપરમાં એકાદા બે ક્વેશ્ચન જ બંધારણના હોય છે. બાકી તમે કોઈ પણ એક્ઝામ આપશો તમને અહીંયાથી પ્રશ્નો મળશે. તો એ ભાગ 5 અને 6 શું છે? બરાબર, ભાગ 5 અને 6 શું છે? તો કે કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર. હવે સામાન્ય રીતના ક્યાંય પણ તમે ભણશો ને તો શું કરવામાં આવે ખબર? ભાગ 5 ની સંપૂર્ણ ચર્ચા કરી અને પછી એવું કહી દેવામાં આવે કે ભાગ 5 જેવો કેન્દ્રમાં છે ને એવો જ ભાગ 6 રાજ્યમાં છે, કંઈ અલગ નથી, બધું સરખું જ છે. એટલે આ ભાગ 6 ની ચર્ચા છે આમ કરીને ટૂંકાવી દેવામાં આવે. આપણે શું કરશું? ભાગ 5 અને ભાગ 6 ની કમ્પેરિઝન મતલબ એકી સાથે જ ભણતા જશું. જેમ કે કઈ રીતના જુઓ, ભારતમાં જેમ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ હોય એમ રાજ્યમાં રાજ્યપાલ હોય. તો એક બાજુ આપણે રાષ્ટ્રપતિના તમામ ટોપિક મૂકીશું, એક બાજુ આપણે રાજ્યપાલના તમામ ટોપિક મૂકીશું. બંને સરખાવતા જશું, ક્યાં અલગ છે, શું સરખું છે, અલગ છે ત્યાં શું છે. આમ તો એમના અનુચ્છેદ તમામ ચર્ચાઓ, મતલબ ભાગ 5 અને 6 ને એક વિશેષ રીતના સાથે ભણવાનો આપણે પ્રયાસ કરીશું. એમના પછી ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે જુઓ. અહીંયા ભાગ 5 માં ઉપરાષ્ટ્રપતિ છે, ભાગ 6 માં કાંઈ નથી. મતલબ ઉપરાષ્ટ્રપતિ જેવા કેન્દ્રમાં હોય એવા રાજ્યમાં કઈ હોદ્દો નથી, તો આપણે એમની ચર્ચા નહીં થાય. તો અહીંયા જુઓ, રાષ્ટ્રપતિ છે એવા રાજ્યપાલ હોય. બરાબર. એમના પછી ભારતની જે સંસદ છે, જેમ ભારતમાં સંસદ છે એમ રાજ્યમાં વિધાનમંડળ હોય. બરાબર. તો સંસદની સાથે રાજ્યની વિધાનમંડળની પણ વાતો કરતા જશું. ત્યાં કેવી વ્યવસ્થા હોય, સંસદમાં વિધાનમંડળમાં શું ડિફરન્ટ હોય, ભેદ છે તો શું કામ છે, તમામ વાતો કરતા જશું. એમ સંસદના સત્રો, આપણી જે કેન્દ્રની સંસદ છે એના અલગ અલગ સત્રો, એ સત્રોની વ્યવસ્થા, એ સત્રના નિયમ, એ સત્રનું સંચાલન, એ જ રીતના વિધાનમંડળના સત્રો વિશે પણ વાતો કરીશું. પછી તો કે એટર્ની જનરલ, કેન્દ્રના જે સર્વોચ્ચ કાયદા અધિકારી છે, આમની સાથે આપણે રાજ્યના એડવોકેટ જનરલની પણ વાતો કરીશું. તો ભાગ 5 અને ભાગ 6 એકી સાથે બહુ સરસ રીતના કમ્પેરિઝન. તમને ક્યારે એવું પૂછે કે જેમ કેન્દ્રમાં એટર્ની જનરલ છે એવા રાજ્યમાં કોણ હોય, તો તમે સાથે ભણ્યા હોય તો કહી શકો કે એડવોકેટ જનરલ. તો એ પણ વાતો સાથે કરતા જશું. પછી ખરડો, એટલે કે સંસદમાં ખરડો કઈ રીતના ચાલે છે, વિધાનમંડળમાં ખરડા પ્રક્રિયા કઈ રીતના હોય છે, આ કેટલા પ્રકારના ખરડા હોય છે, દરેક પ્રકારની શું શું વ્યવસ્થા હોય છે, દરેક વ્યવસ્થાની આપણે વાતો કરીશું. જુઓ, મેં તમને એમ કીધું ને કે 99% ચાન્સીસ છે કે આ ભાગમાંથી પ્રશ્ન હોય. એમ હું તમને કહું કે 90% ચાન્સીસ છે કે ભાગ 5 માંથી અને ભાગ 6 માંથી તમને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો પ્રશ્ન મળશે. 90% ચાન્સીસ છે કે તમને સંસદનો પ્રશ્ન મળશે. 90% ચાન્સીસ છે કે તમને ખરડાનો પ્રશ્ન મળશે. અને 95% ચાન્સીસ છે કે તમને એટર્ની જનરલનો પ્રશ્ન મળશે. તો દરેક મુદ્દાને એનું જે પરીક્ષાનો ભારાંક છે, પરીક્ષામાં જે મહત્વ છે, એ સાથે આપણે ચર્ચા કરતા જશું. પછી જેમ કેન્દ્રમાં આપણા વડાપ્રધાન છે એમ રાજ્યના આપણા મુખ્યમંત્રીની વાતો કરીશું. વડાપ્રધાન અને મુખ્યમંત્રી બંનેના હોદ્દામાં શું ભેદ છે, બંધારણ એમને શું સત્તાઓ આપેલી છે, આ તે. પછી આપણું જે આખું ન્યાયતંત્ર, આ ન્યાયતંત્ર છે ને એ પણ આ વિડીયો સિરીઝની ખાસમાં ખાસ વિશેષતા છે. મેં કીધું એમ આખી સિરીઝ વિશેષ છે, પણ અમુક ટોપિક છે એ ખાસ છે જે તમને ક્યાંય નહીં મળે. ન્યાયતંત્રમાં હંમેશા તમને સુપ્રીમ કોર્ટ વિશે માહિતી આપવામાં આવે. તમે ક્યાંય બુકો વાંચો તોય તમને સુપ્રીમ કોર્ટ વિશે મળશે. આપણે આ વિડીયો સિરીઝમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, તાબાની અદાલત, ન્યાય પંચાયત, લોક અદાલત, ગ્રામ પંચાયત, શું કહે કે પાયા લેવલ સુધી, છેલ્લે જે ગ્રામ લેવલ સુધી જે આખી વ્યવસ્થા છે, દીવાની અને ફોજદારી બંને વ્યવસ્થાને આપણે ન્યાયતંત્રમાં આવરી લીધી છે. એનો મતલબ એવો નહીં કે આપણે બહુ વિશાળ ચર્ચા કરી. જેટલી પણ પરીક્ષા લક્ષી વાતો હતી, એટલે સાથે પરીક્ષા લક્ષી શેના આધાર ઉપર, તો સાથે આમાં પૂછાયેલા પ્રશ્નો તો છે જ છે. હું ટોપિકની ચર્ચા કરું પછી એમાં પૂછાયેલો પ્રશ્ન તમે જુઓ એટલે તમને ખબર પડે કે નહીં ભાઈ આ ટોપિકનું મહત્વ શું છે. તો એ વાતો અહીંયા આપણે કરીશું. એમના પછી જે અગત્યનો ટોપિક, એ રાષ્ટ્રપતિની જે ચૂંટણી પ્રક્રિયા થઈ, અહીંયા જે રાષ્ટ્રપતિ છે એમની ચૂંટણી પ્રક્રિયા,
એ ચૂંટણી પ્રક્રિયામાં એમના મતદાનનું મૂલ્ય કેટલું છે, એ મૂલ્યની ગણતરી કઈ રીતના થાય અને એની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતના થાય એમની પણ આપણે આખી વાતો છે કરશું. આમના સૂત્રો છે એ બહુ બધી વાર પરીક્ષામાં પૂછાય છે. છેલ્લે હમણાં જ જીપીએસસીમાં પણ આમનું સૂત્ર પૂછાઈ ગયું અને આમના મતદાતાઓના જે મૂલ્ય હોય છે, એમએલએનું મૂલ્ય કેટલું, સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું, આ બધા પ્રશ્નો છે અહીંયાથી આવે છે. તો આ ભાગ 5ની અને ભાગ 6ની આપણી સંપૂર્ણ પરીક્ષાલક્ષી ચર્ચા અને અંતે આ ભાગ 5માંથી પૂછાયેલા પ્રશ્નો અને ભાગ 6માંથી પૂછાયેલા બંને પ્રશ્નો અલગ અલગ અહીંયા આપણે ભણશું એક સાથે, વ્યવસ્થા બધી એક સાથે જોતા જશું કે આ ભાગ 5 છે, આ ભાગ 6 છે. તમને હું અલગ પણ કરતો જઈશ કે આ ભાગ 5 6 જ્યારે એમના જે પૂછાયેલા પ્રશ્નો છે એમની ચર્ચા આપણે અલગ અલગ કરીશું કે આટલા પ્રશ્નો ભાગ 5માંથી આવ્યા છે અને આટલા પ્રશ્નો ભાગ 6માંથી આવ્યા. એક તમને વિશેષ વાત કરું, જે 2019માં જે બિન સચિવાલયની એક્ઝામ લેવાની એ પાછળથી રદ થઈ, તો એમાં અંદાજે 46 થી 48 પ્રશ્નો બંધારણના હતા. એમાંની 20 જેટલા પ્રશ્નો ભાગ 5 અને ભાગ 6માંથી હતા. મતલબ આ એક જ પરીક્ષામાં શું કહે આ વિષયનું સ્પેસિફિક 50% ભારાંક છે એ આ ભાગે ખેંચી લીધું. તો તમે સમજી શકો કે આ ભાગનું મહત્વ કેટલું છે. અને આ ભાગનું જેટલું મહત્વ છે એટલા જ મહત્વ સાથે આપણે દરેક ટોપિકમાં દરેક વ્યવસ્થાની સંપૂર્ણ ઝીણવટભરી ચર્ચા કરી છે. આમના તમામના કોન્સેપ્ટ પણ લીધા છે અને જરૂરી તમામ અનુચ્છેદો પણ આપણે ડિટેલથી ચર્ચાઓમાં લઈશું. ત્યારબાદ જે આપણો મુદ્દો છે એ છે ભાગ 7. ભાગ 7 છે એ આપણા બંધારણમાંથી રદ થઈ ગયો છે. તો એ શું કામ રદ થઈ ગયો, રદ થવાના કારણો શું હતા અને તે સમયે શું પોલિટિકલ એન્વાયરમેન્ટ હતું કે આ ભાગને રદ કરવો પડ્યો, એમની આપણે ચર્ચા કરીશું. એમના પછી ભાગ 8 જેમાં આપણા કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત છે. આ કેન્દ્ર શાસિત પ્રદેશો અત્યારે 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તો એમનો વહીવટ કેન્દ્ર સરકાર કેમ ચલાવે છે, એનો વહીવટ ચલાવવા માટે કેન્દ્ર સરકાર પાસે કેવી કેવી સત્તાઓ છે, એ તમામ વિશેષ વિગતેથી વાત કરશું. અને કેવા કેવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ક્યાં ક્યાં છે, તમામ વાતો કરશું. એમાં સમયે કેવા સુધારા થયા એ પણ આપણે ચર્ચામાં લેશું. એમના પછી ભાગ 9 પંચાયતી રાજ એટલે કે પંચાયતો. ફરીથી કહું છું કે આ ત્રીજો એવો ભાગ છે જેના વગરનો, મતલબ મેં તમને ભાગ 3 કીધો, ભાગ 5 6 કીધો અને આ ભાગ 9 કહું છું કે જેના વગરની તમને સિંગલ એક્ઝામ નહીં મળે. સિંગલ એક્ઝામ, કોઈ એક્ઝામ રેર કેસમાં કે જેના અભ્યાસક્રમમાં બંધારણ નથી ત્યાં ચાન્સ અલગ છે, બાકી પંચાયતી રાજ વગરનો તમને. તો આપણે પંચાયતી રાજ જે છે એમાં બંધારણ લક્ષી તમામ ચર્ચાઓ અહીંયા લેશું. પંચાયતી રાજ એક પાછો અલગ વિષય બની શકે, બરાબર, પણ બંધારણ લક્ષી જે તમામ ચર્ચાઓ છે, ગ્રામ પંચાયત શું છે, તાલુકા પંચાયત શું છે, જિલ્લા પંચાયત શું છે, એમની વિગતવાર વાતો કરીશું. અને સંપૂર્ણ તમે પરીક્ષા આપવા બેસો તો તમારો એક પણ ક્વેશ્ચન અહીંયાથી છૂટે નહીં. આવી જાય, આપણે ભણ્યા હોય અને આવી જાય એ બહુ સારામાં સારી વાત કહેવાય. અને ભણ્યા હોય પરીક્ષામાં આવી જાય અને પછી આપણે આવડી જાય એ સૌથી ઉત્તમ વાત કહેવાય. તો એવી ઉત્તમ વાતો જ આપણે અહીંયા કરવાની છે. પરીક્ષામાં આવી પણ જાય અને તમને આવડી પણ જાય, એ તમામ વાતો અહીંયા. તો પંચાયત છે આ પણ સૌથી અગત્યના ભાગમાંથી એક છે. એમના પછી જે પાછળથી ભાગ એડ થયા 9A અને 9B, આમ તો આમને પણ એડિશન કરેલું છે, પણ 9A અને 9B નગરપાલિકા અને સહકારી સમિતિઓ, આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને આ સમિતિઓ, આ બંને આમ પરીક્ષાલક્ષી મુદ્દો છે પણ નાનો ટોપિક છે. બહુ ઓછી વ્યવસ્થાઓ અહીંયાથી પરીક્ષામાં તો હોય જ હોય છે, પણ ટોપિક પરીક્ષાના દ્રષ્ટિકોણથી નાનો છે એટલે આપણે આમને એકી સાથે એક જ વિડીયોમાં, જ્યાં વધુ ચર્ચાની જરૂર નથી ત્યાં કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આપણે ટૂંકમાં આ બંને ભાગને આવરી લેશું અને એક જ વિડીયોમાં અમને જોઈ લેશું. એમના પછી ભાગ 10 અનુસૂચિત અને આદિજાતિના વિસ્તારો ભારત સરકાર આમને કઈ રીતના જાહેર કરે છે અને કઈ રીતના શું કહે કે આ વિસ્તારનો વહીવટ ચલાવે છે. છેલ્લી આ ભાગ છે ને એ તમે બહુ જૂના પેપરો જોશો ને તો તમને આ ભાગમાંથી પ્રશ્ન નહીં મળે, પણ છેલ્લી તમે 3-4 એક્ઝામ લેશો એટલે કે અંદાજ તમે મારો ને કે 2018 પછીની જેટલી પણ પરીક્ષાઓ જોશો એમાં તમને આ ભાગ જોવા મળશે, પરંતુ આ ભાગ તમને બીજે ક્યાંય ભણવા નહીં મળે. એ આપણા વિડીયો સિરીઝની આગવી ખાસિયત છે કે પરીક્ષાલક્ષી આપણે અહીંયાથી પણ ચર્ચા કરીશું. એમના પછી ભાગ 11 સંઘ અને રાજ્ય વચ્ચેના જે સંબંધો છે, આ સંબંધો કઈ રીતના હોય અને એમનું સંચાલન કઈ રીતના ચાલતું હોય, તમામ વ્યવસ્થાની આપણા જે 3 વિષયો છે, 3 પ્રકારના વિષયો, એમની અહીંયા આપણે વાતો કરીશું. સંઘ યાદી શું છે, રાજ્ય યાદી શું છે, કેન્દ્ર યાદી, ઇવન કેવા કેવા વિષયો કઈ કઈ યાદીમાં છે.
સામાન્ય રીતના તમને ખબર હોય કે હા આવી 3 યાદી છે, પણ કયો વિષય ક્યાં હોય એ પ્રશ્ન આવી જાય તો તમે ગૂંચવાઈ જાઓ. તો અગત્યના જે વિષયો છે જે કઈ યાદીના છે અને ક્યાં છે એમની પણ આપણે વાતો કરીશું. એમના પછી આપણે ભાગ 12 ની ચર્ચા. જુઓ, એક વ્યવસ્થા આ પણ છે કે તમને શું કહે કે ભાગ વાઇઝ ક્યાંય બંધારણ નહીં મળે. શું થશે, તમને ભાગ 6 સુધી, ભાગ 5 6 સુધી તમને બંધારણ ભાગ વાઇઝ ભણાવવામાં આવશે. પછી ટોપિક થઈ જશે કે ચાલો ચૂંટણી પંચ એક અલગ ટોપિક થઈ ગયો, ને પછી શું કહેવાય કે એક જે શું કહે અનુસૂચિત જાતિ અને આદિજાતિનું જે પંચ છે અલગ ટોપિક થઈ ગયો, ને એક તો કે કટોકટી અલગ ટોપિક થઈ ગયો. ને એમને આપણે અહીંયા બધા ભાગને ક્રમવાર, એટલે કે બંધારણમાં જે 22 મુખ્ય અને એમાં એડ થયેલા 4 અને એક રદ થયેલો, આ તમામ ભાગને આપણે ક્રમવાર, તમને 5 6 સુધી ભાગવાર મળશે, પછી ક્યાંય તમને ભાગવાર મળશે ને. હા, તમને ભણાવે એમાં એમ કહે કે આ સંસ્થાનો આનો ઉલ્લેખ અહીંયા કે અહીંયા છે, પણ તમને ભાગ વાઇઝ ભણાવવામાં આવે નહીં. જ્યારે આપણે બધા જુઓ 12મા ભાગની પણ ચર્ચા કરશું, જેમાં નાણાકીય બાબત, મિલકત કરારો, આ બધી વાતો કરશું. જીએસટી ની થોડી વિશેષ અહીંયા વાતો કરીશું, અહીંયા જે એડિશન થયેલું છે. એમના પછી ભાગ 13, ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર વાણિજ્યની વ્યવસ્થા કઈ રીતના ચાલતી હોય. આ બધા ભાગ એવા છે જ્યાંથી બહુ ક્યારેક ક્વેશ્ચન આવતા હોય. તો કેવા ક્વેશ્ચન આવેલા છે અને ભવિષ્યમાં કેવા આવી શકે છે એમની આપણે સંભાવનાઓ સાથે અહીંયા વાતો કરીશું. પણ જે પ્રશ્નો આવેલા છે એમની આપણે તમામ ચર્ચાઓને અહીંયાથી લેશું. એમના પછી ભાગ 14, સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. અહીંયા તમને ફોટોગ્રાફ સાથે જે શું કહે કે આપણી અખિલ ભારતીય સેવાઓ છે, કેન્દ્રીય સેવા છે અને રાજ્ય હેઠળની સેવાઓ છે, યુપીએસસી ની જીપીએસસી ની તમામ સંસ્થાની વાતો કરશું. પછી તમે પરીક્ષા પાસ થઈ, માનો યુપીએસસી પાસ કરો છો અને આઈએએસ ચોઈસ કરો છો, તો તમે મસૂરી ટ્રેનિંગમાં જાઓ છો, તો ત્યાંનું ટ્રેનિંગ સેન્ટર કેવું, આ તે બધી આપણે થોડી ફોટોગ્રાફ સાથે વાતો કરશું. આ ટ્રેનિંગ સેન્ટરની માહિતી મેળવશું. એ પણ ક્યારેક પ્રશ્ન આવી જાય કે ભાઈ મસૂરીમાં કોના માટેનું ટ્રેનિંગ સેન્ટર છે, કોના નામ પરથી છે અને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું, ક્યારે, આ પણ આપણે થોડી વિગતો જોશું ફોટોગ્રાફ સહિત. અને ભાગ 14 છે એમની આપણે ડિટેલથી ચર્ચા જોશું. તો સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ, કેવી કેવી સેવાઓ છે, કઈ અખિલ ભારતીય સેવા છે, કઈ કેન્દ્રની સેવા છે, કઈ રાજ્યની સેવા છે, બધી વાતો આપણે કરીશું. એમના પછી 14A, આ 14A છે આ ટ્રિબ્યુનલ છે. આ વિડીયો સિરીઝની આ 5મી હું તમને આગવી લાક્ષણિકતા કહું છું. આગવી એટલે કે તમને આ બીજે ક્યાંય નહીં મળે. ટ્રિબ્યુનલ વિશે અથવા તો બંધારણ ભણતા 80% છોકરાઓને ખબર જ નહીં હોય કે ટ્રિબ્યુનલ જેવું કઈ બંધારણમાં છે અને ટ્રિબ્યુનલ શું છે. તો અહીંયા ટ્રિબ્યુનલ શું છે, એ કઈ રીતના કામ, આ ટ્રિબ્યુનલ જુઓ કરંટમાં પણ છે. ટ્રિબ્યુનલ છે એ કરંટમાં પણ છે. વારે વારે જળ વિવાદના અંતે થતા હોય ત્યારે આવી, અને જે પેલું કૃષિ ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એ આંદોલનમાં એ ડિમાન્ડ છે કે ખેતી રિલેટેડ, કૃષિ રિલેટેડ એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે. તો અત્યાર સુધીના કેટલા ટ્રિબ્યુનલ છે અને આ બધી વાતો આપણે અહીંયા કરીશું. બરાબર, તો આ પણ એક આપણી વિડીયો સિરીઝની આગવી લાક્ષણિકતા છે કે દરેક ટોપિકમાં આપણે અંતિમ ઘડી સુધીનું કરંટ અફેર છે એમને પણ આવરી લેશું. માનો કે અત્યારે શું કહે કે નાગરિકતા ભણીએ તો સીએ અને એનઆરસી ના અપડેટ શું છે એ પણ વાતો કરશું. કોઈ ખરડા સંબંધિત વાતો કરશું તો કૃષિ બિલ શું છે એ પણ વાતો કરશું. બંધારણીય સુધારાની વાતો કરશું તો 104માં બંધારણીય સુધારા સુધી વાતો કરશું. તો આ પણ મતલબ કરંટ સુધી, અત્યાર સુધી અપડેટ લેવલ સુધી આપણે આખી વ્યવસ્થાને આવરી લેશું અને દરેક ભાગ સાથે કોઈ કરંટ ટોપિકને આપણે જોડતા જશું જે જરૂરી હશે. એમના પછી અગત્યનો આ ભાગ પણ છે ચૂંટણીઓ. તમારી 80% એક્ઝામ છે એ આ ભાગ વગરની ન હોય. 80% એટલે કે અહીંયાથી પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ ખૂબ બધા કહેવાય. આપણે 10-15% ચાન્સ હોય ને તો પણ એ સારામાં સારા ચાન્સ કહેવાય સ્પર્ધાત્મક પરીક્ષામાં. તો આનું મહત્વ તમે સમજી શકો. ચૂંટણીઓ મતલબ ભારતમાં કઈ રીતના ચૂંટણીઓ થાય છે, લોકસભાની, વિધાનસભાની, અને આ ચૂંટણીઓ કરાવવા માટેનું જે ચૂંટણી પંચ છે કેન્દ્રનું અને રાજ્યનું, કેન્દ્રનું ચૂંટણી પંચ કેટલી ચૂંટણી કરાવે, રાજ્યનું ચૂંટણી પંચ કેટલી ચૂંટણી કરાવે, અને થોડો ચૂંટણીઓનો ઇતિહાસ પણ જેટલું આપણા પરીક્ષાના દ્રષ્ટિકોણથી જરૂરી છે એ વિશેષ વાતો આપણે અહીંયા કરીશું. ભાગ 16 અમુક વર્ગ સંબંધિત ખાસ જોગવાઈઓ, એસસી એસટી, એંગ્લો ઇન્ડિયન, ઓબીસી, આમના બધાના પંચ, આ બધી વ્યવસ્થા, અને આના રિલેટેડ હમણાં અંતે જે 104મો બંધારણીય સુધારો થયો એમને પણ આપણે આમાં આવરી લેશું કે 104માં બંધારણીય સુધારા અંતર્ગત અમુક વર્ગ સંબંધિત જે ખાસ જોગવાઈ હતી એમાં શું કરવામાં આવ્યું, કેટલું કોને આરક્ષણ મળે છે, શું રિઝર્વેશન છે, તમામ વાતો ભાગ 16માં આપણે કરીશું.
એમના પછી ભાગ 17 રાજભાષા. આ મુદ્દો પણ કરંટમાં છે કે હિન્દીને રાજભાષા આપવા માટેની તાજેતરમાં આપણા ગૃહમંત્રીએ વાત કરી, અમિત શાહ સાહેબે, અને થોડું દક્ષિણ ભારતમાં આપનો વિરોધ થયો. તો ક્યારે ક્યારે કઈ ભાષાને દરજ્જો મળ્યો, શું કહે કે આપણી બીજી 22 બંધારણ માન્ય ભાષાઓ છે એ કઈ કઈ છે, એમાં કઈ કઈ ભાષાઓ ક્યારે એડિટ થઈ, મૂળ બંધારણમાં કેટલી હતી, હવે કેટલી છે, અને હિન્દીનું શું સ્ટેટસ છે, દક્ષિણ ભારત અને ઉત્તર ભારત વચ્ચે આને લઈ અને શું વિવાદ છે, તમામ વાતો આપણે કરીશું. ભાગ 18 અગેન 80% ચાન્સીસ છે કે તમારા અહીંયાથી એક ક્વેશ્ચન તમારી કોઈ પણ પરીક્ષામાં હોય, અને એ છે કટોકટી. 3 પ્રકારની કટોકટી, એટલે કે જે શું કહે કે આંતરિક કટોકટી કે, રાષ્ટ્રપતિ શાસન કે, અને નાણાકીય કટોકટી. કઈ રીતના લાગી શકે, કોણ લગાવી શકે, લાગે પછી એની અસરો શું થાય, અને એમની અસરોના આધાર ઉપર કેવી કેવી સત્તાઓ ભૂતકાળમાં આ કટોકટી ક્યારે લાગી, શું કામ લાગી, કોના દ્વારા લગાવવામાં આવી. સૌથી અગત્યની વાત અહીંયા આપણે એક મુદ્દો ખાસ લીધો છે તમારા માટે. ગુજરાત સામાન્ય રીતના બંધારણમાં કોઈ રાજ્યની સ્પેસિફિક વાત ન હોય, પરંતુ અહીંયા આપણે એક ખાસ વાત એ લીધી છે કે ગુજરાતમાં જે 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે કોણ કોણ ત્યાં રાજ્યપાલ હતું, કોણ મુખ્યમંત્રી હતું, અને કોણ રાષ્ટ્રપતિ હતા જેના દ્વારા આ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. આવા પણ પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં તમને મળ્યા હશે, તો એ વિશેષ વાત અહીંયા તમને મળશે ખાસ વ્યવસ્થા સાથે. એમના પછી તમને અહીંયાથી મળશે ભાગ 19 ની ચર્ચા, પ્રકીર્ણ. ખાસ પ્રકારની જે જોગવાઈઓ છે, રાષ્ટ્રપતિ માટે શું છે, રાજ્યપાલ માટે શું છે, એ વાતો પણ અહીંયા થશે. ભાગ 20 અગેન આ ભાગ છે અને તમે 90% ચાન્સ છે કે તમારો 1-2 પ્રશ્નો છે આ ભાગ 20 માંથી હોય. હું જ્યારે તમને 80% 90% કહું તો તમને એમ થાય કઈ પરીક્ષા માટે, કઈ પરીક્ષા માટે નહીં, તમામ પરીક્ષા માટે. મતલબ તમે કોઈ પણ પરીક્ષા આપો, જો બંધારણીય અભ્યાસક્રમમાં હશે તો અહીંયાથી તમને પ્રશ્નો મળશે. આપણે તમામ ચર્ચા તો કરી જ કરી, સાથે થોડી આ જે વિશેષ છે એમની વાત પણ તમને કહેવી પડે. તો બંધારણમાં સુધારો, અનુચ્છેદ 368 ની પ્રક્રિયા છે, ક્યાંથી લીધી, કઈ રીતના લીધી, શું કામ લીધી, સુધારો થવાથી શું ફરક પડે, બંધારણમાં કેટલા સુધારા થયા, એમાંથી આઈએમપી અને મહત્વના જે સુધારાઓ છે એ, અને સાથે સાથે બધા ટોપિકમાં એક વસ્તુ તો કોમન જ છે કે આમાંથી પૂછાયેલા પ્રશ્નો કેવા છે, તો એ પણ આપણે વિશેષ વાતો કરશું. બંધારણમાં સુધારાની બહુ વિગતવાર વાતો કરીશું. એમના પછી ભાગ 21 કામ ચલાવ અને વચગાળાની જોગવાઈ. અહીંયા શું કહે કે 370 ની 371 ની વાતો કરશું. ઘણી બધી વિશેષ થોડી ચર્ચાઓ અહીંયા જમ્મુ કાશ્મીર રિલેટેડ પણ થોડી વાતો કરશું. અને અહીંયા આ અંતર્ગત જે અનુચ્છેદ 371 માં ABCD ઘણા બધા રાજ્યોને જે ખાસ સ્ટેટસ મળેલા છે એની પણ આપણે અહીંયા જરૂરી અનુચ્છેદ છે એમની પણ વાતો કરશું. અંતે ભાગ 22 જેમાં અંતિમ ભાગ એટલે કે ટૂંકી સંજ્ઞા અને આરંભ ને હિન્દીમાં અધિકૃત પાઠ ને આ બધી વિશેષ વાતો સાથે આપણે આ જે સંપૂર્ણ બંધારણનો જે અભ્યાસક્રમ છે એની આખી વિડીયો સિરીઝ આટલી વિશેષતાઓ સાથે આપણી આ રીતના રહેવાની છે. તો આ વિડીયો સિરીઝમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવાશે, ફોટોગ્રાફ સાથે, પૂછાયેલા પ્રશ્નોની સાથે. આ સૌથી વિશેષ વાત છે, પૂછાયેલા પ્રશ્નોની સાથે, સંક્ષિપ્તમાં અને જરૂરી છે એટલી જ ચર્ચા, અને તમામ કોન્સેપ્ટ સાથે, કોઈ પણ એક્સ્ટ્રા વાતો કે સમયની બરબાદી વગર આ વિડીયો સિરીઝ આપણે સરસ રીતના ભણશું અને આપણો સંપૂર્ણ બંધારણનો અભ્યાસક્રમ છે આપણે આ રીતના પૂરો કરીશું. થેન્ક યુ સો મચ. જય ભારત, જય હિન્દ.